हिंदुस्तान में चाहिए, हर दिलों में बसता भारत महान चाहिए। तिरंगा तो यूं ही आसमान में लहराता रहेगा, हमें अपने देश पे हमेशा फूलों की खुशबू लेकर आए हैं हम, हर दिल में सम्मान लेकर आए हैं हम। आपका आना हमारे लिए सौभाग्य है, इसलिए आप सभी का दिल से स्वागत करते हैं हम। तो आइए तालियों के गड़गड़ाहट और हम तो આપણે આઝાદ થઈ ગયા પણ અંગ્રેજોથી પોતાની જાતથી આઝાદ નથી થતા। આપણને કોઈ ગુલામીમાં નથી બાંધી રાખતું, આપણને આપણી જાત ગુલામીમાં બાંધી રાખે છે। મારે આવું કરાય, મારે આવું ના કરાય, મારે આવું બોલાય, મારે આવું ના બોલાય, એ આપણને ખબર નથી। એટલે ન બોલવાનું બોલીએ છીએ, ન કરવાનું કરીએ છીએ, બોલવાનું બોલતા નથી, કરવાનું કરતા નથી। ગુલામી આપણી પોતાની જાતની છે। વધારે બહુ આમ સિરિયસ વાત નથી કરવી મારે, પણ તમે જો વાત કરી આપણે કે અહીંયા અભ્યાસ કર્યા પછી એ બે વ્યક્તિ જ માત્ર ત્યાં છે, તો માત્ર કઈ એ બે વ્યક્તિથી નથી ચાલતું, પણ એ બે વ્યક્તિ એવા છે। હમણાં મારે એને ચર્ચા થતી કે લોકશાળાનો વિદ્યાર્થી હોય તો એને એમ થાય કે આ કામ મને સોંપ્યું તો હું કરી દઉં એમ। આવી એક લોકશાળાના વિદ્યાર્થીમાં ભાવના હોય, એટલે લોકોને વધારે અપેક્ષા બંધાય કે ભાઈ ત્યાં જાશું ને તો કામ થઈ જશે, એટલે લોકો એનાથી વધારે અહીંયા જોડાઈને આવે છે, એટલે લોકો એમની પાસે કામ લઈને જાય છે। લોકોના કામ થાય છે ને એટલે કામ લઈને જાય છે। બાકી જો એવું જ કામ કરતા હોય, એવું જ કામ કરતા હોય, એવું જ કામ કરતા હોય કે લોકો બીજી વાર એમ કે તું રહેવા દે, હું કરી નાખી, તો એનો મતલબ નથી। મારે એક બહુ સરસ વાત કહી અને મારી વાતને પૂરી કરી। સ્વાતંત્ર્ય દિવસે ભેગા થઈએ છીએ, તો આચાર્યગણ, ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો, વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રો, આપને 80મા સ્વતંત્ર દિવસ પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ। મારો ટૂંકમાં પરિચય આપું તો ડૉક્ટર લાલજી ગોહિલ 2005થી ત્રિવેણી સંસ્થા એટલે કે આ આપણી માતૃ સંસ્થાથી શરૂઆત કરી 11-12 સાયન્સ પૂરું કરી ગ્રેજ્યુએશન ડિગ્રી આણંદથી લઈ અને અત્યારે મેડિકલ ઓફિસર તરીકે વલભીપુર ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ફરજ બજાવું છું। અને કાલે અચાનક શેફાભાઈનો ફોન આવ્યો કે તમારે ગેસ્ટ તરીકે આવવાનું છે, એટલે કાલે તો 5 વાગ્યા સુધી મારી ડ્યુટી હતી, એટલે મેં કીધું પોસિબલ નહીં થાય, છતાં એમનો આગ્રહ એવો હતો કે તમે આવો, એટલે કાલે ટ્રાવેલિંગ રાતે કરી અને અત્યારે સવારમાં અહીંયા પહોંચી ગયો છું। એ બદલ તમે મને ઇન્વિટેશન આપ્યું એ બદલ પહેલાં તો ખૂબ આભાર માનું છું। કદાચ હું 20 વર્ષ પછી આજે અહીંયા તમે બેઠા ત્યાં બેઠો હતો, આજે 20 વર્ષ પછી અહીંયા આવ્યો છું। અને આપણે 15 એનું એક વિઝન આપણે રાખવાનું છે। અને બસ આજે કાંઈ નથી કહેતા, અમે કલસારને નાતે એક બળદાદાને યાદ કરીએ છીએ। થેન્ક યુ। હેલો, આપણી ફરજ અથવા તો જે કંઈ કહો એ આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આપણા આજુબાજુ આપણા પરિવારમાં સ્વચ્છતા રાખીએ, આગળ શિક્ષણ લઈએ। અત્યારે તો તમારે વિદ્યાર્થી જીવનમાં કાળમાં તો તમારે એ જ જોવાનું છે કે આપણે ક્યાં શિક્ષણ નિષ્ઠાપૂર્વક શિક્ષણ લઈએ, સારું આગળ ભણીએ। અત્યારે બધાને એવું જ છે, હું મેડિકલ ફિલ્ડમાંથી આવું એટલે મેં અત્યારે છેલ્લા 5 વર્ષમાં એવું જોયું
કે બધાને મેડિકલ નીટ પાસ કરીને MBBS ડૉક્ટર, બરોબર, પણ એ જીવનનો લાસ્ટ ઓપ્શન નથી. અમે તમે જોયું છે બધા ન્યૂઝમાં જેનજીનું આવતું તો આંદોલન કર્યું ના, તો એવું નથી કે ડૉક્ટર બનવું કે એન્જિનિયર જ બનવું, બરોબર, આપણે IPS સુધીની સફર કરી શકીએ, બરોબર છે. અને એ તમે ભણો. અત્યાર સુધી અમે હતા સાયન્સ કરવું, અમારી વખતમાં એવું હતું કે 11-12 સાયન્સ કરી લો એટલે તમે આગળ વધી જાઓ. એવું નથી. IPS અત્યારે જેટલા તમે સર્ચ કરશો. હું તાલુકા પંચાયત તળાજામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. અમારી જે આપણી એક્ઝામ હોય છે એમાં ઓલ ગુજરાત હું સેકન્ડ હતો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં. ત્યાંથી આપણે દર વર્ષે શા માટે ઉજવીએ છીએ સ્વાતંત્ર્ય પર્વ? તો કે ભાઈ આજથી 80 વર્ષ પહેલા આજે આ એક રાષ્ટ્રીય પર્વમાં મંચસ્થ ઉપસ્થિત કળસાર ગામના પ્રથમ નાગરિક એવા નિલેશભાઈ સરપંચશ્રી, મુખ્ય અતિથિ તરીકે જેમને આજે એક માન પ્રાપ્ત થયું છે અને એ પણ પોતાની એવી એક માતૃ સંસ્થામાં કે જ્યાં એમણે અભ્યાસ કર્યો હોય એવા બંને મિત્રો ડૉક્ટર લાલજીભાઈ અને મેરુભાઈ, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી, કારણ કે એ આપણી વચ્ચેથી પસાર થઈ ગયા છે. સમય અલગ હતો. કેફમાંથી એવા રાજેશભાઈ, ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પ્રિન્સિપાલ ગુરુતુલ્ય શેફાભાઈ, સાયન્સ અને પ્રાથમિકના બંને આચાર્ય મિત્રો જરેશભાઈ અને અશોકભાઈ, गुरुतुल्यवा नागरभाई, रमेशभाई। मैं -30 डिग्री सेहत पर राइफल टांग के टहलने निकलता हूँ। आतंकवाद की औकात क्या जो मैं दुश्मन से नहीं डरता। मैं भारत का जवान हूँ, मैं दुश्मन से नहीं डरता। मेरी दिवाली में उजाले का ख्याल तक नहीं, मेरी होली में रिश्तों का गुलाल तक नहीं। चांद हर ईद पर तन्हाई फैलाता है, मुझे तो राखी बांधने बस एक लिफाफा ही आता है। मैंने सहूलत का गला ठोका, अपनी जरूरत नाकामी है। मैंने इस देश के लिए, इस वतन के लिए अपनी जान तक वारी है। मैं निर्दयी हूँ, हाँ मैं निर्दयी हूँ। मैं अपने उजड़ते घर आंगन से नहीं डरता, मगर मैं डरता हूँ, मुझे डर है मेरी सरजमी को मेरे अपने उजाड़ेंगे। खून की मोहन से खुद को ये सवारेंगे। मैं बोल सकता हूँ, हाँ मैं बोल सकता हूँ। मैं गूंगों की तरह बहरा, तुम्हारे कानों में लगे हाथ, फिर भी मैं बोलूँगा। हजारों साल की इस छव्यता को गौर से देखो, कि हजारों साल की इस छव्यता को गौर से देखो। सुनो आवाज मन की, जरा सोच कर देखो, क्या तुम्हें सच में लगता है यह अपना कोई पराया है? हुआ पैदा जो इस देश में, क्या वो बाहर से आया है? हुआ पैदा जो इस देश में, क्या वो बाहर से आया है? कुर्बानियाँ लगी सभी की, शामिल है खून सभी का। कुर्बानियाँ लगी सभी की, शामिल है खून सभी का। तुम्हें अगर इश्क है इसे तो दिल से अपनाओ। तुम्हें अगर इश्क है इसे तो दिल से अपना। पूछे अगर कोई मस्तक तो हिंदुस्तान बताओ। पूछे अगर कोई मस्तक तो हिंदुस्तान बताओ। बस तो सकती है लेकिन विचार बड़े होने चाहिए। उम्र छोटी हो सकती है लेकिन सपने बड़े होने चाहिए। अब मैं दिहोरा पल्लवी को मंच में बुलाना चाहूंगी और वे अपने विषय 2047 के भारत में युवाओं की भूमिका पर अपने विचार प्रस्तुत करें। पल्लवी। જે રાષ્ટ્રના યુવાનો જાગે છે તે રાષ્ટ્રનું ભવિષ્ય ક્યારે ભાંગતું નથી। નમસ્કાર, આજે જે હું વિષય પર મારા વિચારો રજૂ કરવા માટે ઊભી થઈ છું તે કોઈ ભાષણનો વિષય નથી, તે તમારા, મારા અને સમગ્ર ભારતના સંકલ્પશીલ વિષય છે। 2047માં ભારતના યુવાઓની ભૂમિકા। 2047 એટલે ભારતના આઝાદીના 100 વર્ષ। પરંતુ મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું 2047નું ભારત માત્ર સરકાર બનાવશે? શું 2047નું ભારત માત્ર નવી ટેકનોલોજી ભારતને વિશ્વગુરુ બનાવશે? ના, 2047નું ભારત બનાવશે આજનો જાગૃત, સંસ્કારી અને સંકલ્પશીલ યુવાનો।